અને બુલેટિનમાં મહત્વના સમાચાર. સુરતમાં બિનહરીફ સાંસદને ખુરશી તો મળી, પરંતુ ઓફિસ નહીં. માર્ગ અને મકાન વિભાગ કચેરીએ ઓફિસ ખાલી કરવા વિનંતી કરી. પૂર્વ એમપી દર્શના જરદોશને અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ તેમણે ઓફિસ નહોતી સોંપી. સાંસદ મુકેશ દલાલે 2 વખત કલેક્ટરને પત્ર લખી ઓફિસની માંગ કરી. ઓફિસ સોંપવા કલેક્ટર કચેરીએ દર્શના જરદોશને પત્ર પણ લખ્યો. દર્શના જરદોશને 3 વખત પત્ર લખી ઓફિસની માંગ કરી. ઓફિસ મુદ્દે સાંસદ મુકેશ દલાલનું મોટું નિવેદન સામે આવ્યું. મુકેશ દલાલે કહ્યું કે અમારા વચ્ચે કોઈ વિવાદ નથી. દર્શનાબેનને રૂબરૂ રજૂઆત કરવાનો મારો કોઈ જ અધિકાર નથી. મેં કાયદેસર પત્ર લખી અને સેન્ટરની માંગ પણ કરી છે, તો દર્શના જરદોશે ઓફિસ ખાલી નથી કરતા એ મારો વિષય નથી. મેં 2 વખત પત્ર લખ્યો, રજૂઆત કરી છે, મુકેશ દલાલે કહ્યું. સુરત લોકસભા બેઠક ઉપરથી બિનહરીફ જાહેર થયેલા મુકેશ દલાલ અને દર્શનાબેન વચ્ચે જે ઓફિસને લઈને જે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે શું વિવાદ છે, મુકેશ દલાલ જોડે સીધી જાણવાનો પ્રયાસ કરીશું. મુકેશભાઈ, છેલ્લા 2-3 દિવસથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોઈ વિવાદ જ નથી ભાઈ. સક્ષમ સત્તાધીશને જ્યારે જગ્યા મળશે ત્યારે સક્ષમ સત્તાધીશ જગ્યા મને સુપરત કરશે. દર્શનાબેન આપના છે અને આપ પણ એક જ પાર્ટીના છો, તો પછી પત્ર લખવાની કઈ રીતે જરૂર? મારે તો સક્ષમ સત્તાધીશ પાસે માંગણી કરવી જ પડે ને. સક્ષમ સત્તાધીશને કે સ્વપ્ન થોડું આજ કે મને જગ્યા જોઈએ છે. એટલે મેં કાયદેસર રીતે ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે સરકાર સાંસદશ્રીને જે ફાળવાપત્ર જગ્યાઓ હોય એમની પાસે તે જગ્યાની માંગણી કરી છે. પણ 3 વખત આપે પત્ર છતાં હજી સુધી ફાળવણી શા માટે? જગ્યા થશે ડર આપશે, જગ્યા એ લોકોને મળશે ડર આપશે. દર્શનાબેન જોડે કોઈ વાત થઈ છે આપની? હું તો સક્ષમ સત્તાધીશ પાસે મેં માંગણી કરી છે. તો બિલકુલ મુકેશ દલાલ કે જેઓ સુરત લોકસભા બેઠક ઉપરથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને ફેસિલિટર સેન્ટરની ફાળવણી કરવામાં આવે તે માટે અવારનવાર કલેક્ટરને તેઓ દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે અઠવાલાઈન સ્થિત જે ક્વાર્ટર્સ આવેલ છે, ક્વાર્ટર્સની અંદર અગાઉ મંત્રી રહી ચૂકેલા અને સુરત લોકસભા બેઠકના જે સાંસદ દર્શનાબેન જરદોશ હતા અને તેઓ આ ફેસિલિટી સેન્ટરની અંદર કાર્યરત હતા. પરંતુ હાલ જ્યારે સુરત લોકસભા બેઠક ઉપરથી બિનહરીફ રીતે ચૂંટાયેલા જે મુકેશ દલાલ છે તેઓ દ્વારા આ ઓફિસની છે તે અવારનવાર પત્ર લખી અને માંગણી કરવામાં આવી હતી. પરંતુ મુકેશ દલાલનું સ્પષ્ટ કહેવું છે કે તેઓએ ઓફિશિયલ પત્ર પાઠવી અને ફેસિલિટર સેન્ટર ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે. જોકે હવે કેટલા સમયમાં આ વિવાદ થંભે છે તે હવે જોવું રહ્યું. કેમેરામેન અજીત કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. ન્યૂઝરૂમથી લાઈવ આપણી સાથે ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે અને આ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ સુરતથી પણ જોડાયા છે. રાકેશ, સૌપ્રથમ આપની પાસે સવાલ પૂછીશું. રાકેશ, જે પ્રકારની હાલની આ સુરતની પરિસ્થિતિ, જીત તો મેળવી લીધી સૌથી પહેલા મુકેશ દલાલે, પરંતુ ખુરશી નથી, ઓફિસ નથી મળી. દર્શના જરદોશ સાથે કોઈ વાત થઈ, તેઓ શું કહી રહ્યા છે? જી, જે પ્રમાણે સુરત લોકસભા બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ હતી અને આ બિનહરીફ બેઠક જાહેર થયા બાદ જે મુકેશ દલાલ છે તેને ખુરશી તો મળી ગઈ, પરંતુ હજી સુધી ઓફિસની ફાળવણી કરવામાં આવી નથી અને તેને લઈને ફેસિલિટર સેન્ટરની જે માંગ છે તે મુકેશ દલાલ દ્વારા કરવામાં આવી. 2 વખત છે તે કલેક્ટરને આ મામલે પત્ર લખવામાં આવ્યો અને તેને લઈને માર્ગ અને મકાન વિભાગ તરફથી પણ જે દર્શના જરદોશને છે તે પત્ર લખવામાં આવ્યો હતો અને ઓફિસ છે તે હેન્ડઓવર કરવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ ઓફિસનો કબજો છે તે મુકેશ દલાલને સોંપવામાં આવ્યો નથી, જેને લઈને ક્યાંક ઓફિસને લઈને ખેંચતાણ ચાલી રહી છે તે પ્રકારના અહેવાલ પ્રસારિત થતા સુરત લોકસભા બેઠક છે તે ફરી ચર્ચામાં આવી છે. મહત્વની વાત એ છે કે મુકેશ દલાલ જોડે પણ ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા જ્યારે આજે વાત કરવામાં આવી, તેમણે કહ્યું કે સત્તાધિકારી પાસે તેઓએ પત્ર લખી અને આ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી તેઓને ઓફિસની ફાળવણી કરવામાં આવી નથી. જ્યારે દર્શના જરદોશનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમના પીએનું કહેવું છે કે જ્યારે તેઓની ટર્મ પૂરી થઈ ત્યારે ટર્મ પૂરી થતાની સાથે 1.5 માસ અગાઉ તેઓ દ્વારા જે બોર્ડ સહિતના જે સત્તા પક્ષ જે બોર્ડ હતા એ બોર્ડ હટાવી લેવામાં આવ્યા હતા અને ઓફિસનો કબજો હવે માર્ગ અને મકાન એટલે કે આરડીએમ વિભાગ પાસે હાલ છે અને આ વિભાગના હાથમાં જ્યારે આ ઓફિસનો કબજો છે ત્યારે કલેક્ટરના આદેશ બાદ છે તે આ ઓફિસનો કબજો છે તે મુકેશ દલાલને મળી શકે છે.
પરંતુ જે પ્રકારની જે વાત છે તે વહેતી થઈ છે અને તેને લઈને આ ઓફિસનો જે વિવાદ છે તે વધુ વકર્યો છે. જોવાનું એ રહે છે કે જે નવસારી સંસદીય વિસ્તારમાં આ ઓફિસ છે તે સૌપ્રથમ આવેલી છે અને મુકેશ દલાલ છે તે સુરત લોકસભા બેઠકના સાંસદ છે, એટલે સુરત સંસદીય વિસ્તારમાં તેઓને ઓફિસની હવે ફાળવણી કરવામાં આવે તેવી વાત છે તે વાયુવેગે હાલ સાંભળવા મળી રહી છે. પરંતુ કલેક્ટર હવે કયા વિસ્તારમાં તેઓને ઓફિસની ફાળવણી કરે છે તે હવે જોવું રહ્યું. જી રાકેશ, જોડાયેલા રહેજો. ઉમંગ, 26 સીટમાંથી સૌથી પહેલી મુકેશ દલાલને મળી હતી, પરંતુ હજુ સુધી ઓફિસ નથી મળી. એક બાજુ રાધા, મુકેશ દલાલ છે એ સુરતમાં પહેલા જ જે લોકસભાના ચૂંટણીનું રિઝલ્ટ આવે એ પહેલા જે બિનહરીફ જીતીને આવે છે, ત્યારે ફટાકડા ફોડી આનંદ ઉત્સવ અને ઉમંગમાં રેલીઓ થઈ ગઈ ને બધું થઈ ગયું. એ પછી પણ હજી મુકેશ દલાલ છે એમની કોઈ પણ સમસ્યામાં છે એ ઘટાડો નથી જોવા મળતો, પરંતુ સમસ્યા વધી જ રહી છે. એક બાજુ હાઈકોર્ટની અંદર પણ બિનહરીફ ચૂંટાય એને લઈને પણ ઘણા બધા પિટિશન અને અપીલો છે ચાલી રહી છે. બીજી તરફ મહત્વની વાત હવે એ સામે આવે છે કે મુકેશ દલાલને ખુરશી તો મળી ગઈ છે, એટલે કે સાંસદ બની ગયા, એમને ખુરશી મળી ગઈ, પરંતુ એમના જ લોકસભા ક્ષેત્રની અંદર કામ કરવા માટે હવે એમને ઓફિસ નથી મળતી. અધિકારીઓ એકબીજાના ખભા ઉપર બંદૂક ફોડી રહ્યા છે. દર્શનાબેન જરદોશ 2009 થી લઈ અને જે લોકસભા જીતતા આવ્યા છે, જે લોકસભાની ચૂંટણી ગઈ એમાં એમનું પત્તું કપાયું અને મુકેશભાઈને છે એ ટિકિટ આપવામાં આવી અને ટિકિટ આપતા તે બિનહરીફ જીતી ગયા છે. પણ મુખ્ય પ્રશ્ન અહીંયા એ થાય છે કે દર્શનાબેનને કેમ ઓફિસનો મોહ છે એ નથી છૂટતો. એક બાજુ એવું કહી રહ્યા છે કે અમે ઓફિસમાંથી જે પણ અમારા બોર્ડ હતા અને બધું હતું આરએનબી વિભાગ એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને સોંપી દીધું છે, પરંતુ આ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ છે એમને ત્રીજી વખત પત્ર લખીને વિનંતી કરી છે કે બેન અમે તમને 2 વખત વિનંતી કરી છે, તમે જે ઓફિસ છે તમારો રહેલો જે સામાન છે એ ખાલી કરી આપો. આ બાજુ કદાચ એવું બની શકે કે હવે કોઈ સુરતની અંદર સમસ્યા થાય, કારણ કે સુરતની અંદર જે પાણી ભરાય જે પરિસ્થિતિ થઈ હતી એવી જો પરિસ્થિતિ થાય અથવા તો કોઈ વિકાસ કામ કરો તો મુકેશભાઈ એવું બહાનું કાઢશે મારે તો કામ કરવું છે પણ મારી પાસે ઓફિસ જ નથી. અને સાથે કલેક્ટરને જાણ કરી છે તો કલેક્ટર હજી એવું કહી રહ્યા છે કે અમને ઓફિસ છે, એમણે આરએનબી વિભાગને કીધું, આરએનબી વિભાગ દર્શનાબેનને પત્ર લખે છે, એટલે પત્ર બધી જગ્યાએ ગોળ ગોળ ફરે છે, ટેબલો બદલાય છે, પરંતુ ટેબલ ઉપર મૂકવા માટેની જે ઓફિસ જોઈએ એ મુકેશ દલાલ પાસે નથી. એટલે પ્રશ્ન તે થાય છે કે કેમ દર્શનાબેનને ઓફિસનો મોહ છૂટતો નથી. સાંસદ તરીકે તેમને જે લોકસભામાં ટિકિટ મળવાની તે મળી નહીં, તેઓ ચૂંટાઈને આવ્યા નથી, મુકેશ દલાલ બિનહરીફ થઈને આવ્યા છે, તેમ છતાં પણ ઓફિસ ન મળતા ક્યાંક આરએનબી વિભાગ સાથે સાથે દર્શનાબેન ઉપર પણ ક્યાંક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. દર્શનાબેન પણ તેમના જે પીએ છે એવું કહી રહ્યા છે કે હવે આરએનબી ના જે તાબા હેઠળ છે ઓફિસ છે, તો આરએનબી વિભાગ કેમ મુકેશ દલાલને ઓફિસ નથી સોંપતો એ પણ એ પ્રશ્ન થઈ રહ્યો છે. મુકેશ દલાલ એવું કહી રહ્યા છે કે હું સીધી રીતે દર્શનાબેન જોડે માંગણી ન કરી શકું, પરંતુ એક જ પાર્ટીના જે પૂર્વ સાંસદ અને ચાલુ સાંસદ છે એ બંને વચ્ચે ક્યાંક વિવાદ છે, એ આંતરિક વિવાદ એ દેખાઈ રહ્યો છે અને એના જ કારણે મુકેશ દલાલને છે ઓફિસ છે નથી સોંપવામાં આવી હજી સુધી, અને ક્યારે આવશે એ પણ નક્કી નથી. રાધા. જી ઉમંગ, રાકેશ, આપ બંનેનો આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ.